જોડે તમારી માતાની ખૂબ ભક્તિ કરવી પડશે। પણ આજના મનુષ્ય દરેક ભક્તિને શું સમજે છે કે બે ટાઈમ દીવા કરો, ધૂપ ધુમાડા કરો, અગરબત્તી કરો, આના તમે ભક્તિ માની બેઠા છો। આ ભક્તિ નહીં, આ પૂજા પાઠ વિધિ, અગરબત્તી, ધૂપ ધુમાડા, દીવા, આ ભક્તિ નહીં, આ ભક્તિ કરવાનું એક સાધન છે। હું મેલડી આવું બોલું છું। દીવો કરો તો તમારી મનની સ્થિરતા થાય, સકારાત્મક ઉર્જા પેદા થાય। અગરબત્તી કરો તો સારું સુગંધિત વાતાવરણ થાય। સારું ગુગળનું ધૂપ કરો તો એક નકારાત્મક ઉર્જાનો નાશ થાય। વાતાવરણનું શુદ્ધિકરણ કરવા માટે આ દીવા, ધૂપ ધુમાડા, અગરબત્તી, કપૂર આ બધાની જરૂર ક્યારે પડે? વાતાવરણનું શુદ્ધિકરણ કરવા માટે। વાતાવરણનું શુદ્ધિકરણ થાય તો ઓટોમેટિક તમારું મન એકદમ શાંત થાય, એકદમ નિર્મલ